ગુજરાતની અંદર એક તરફ જે કોંગ્રેસ છે તે ભાજપનો વિરોધ કરી રહી છે, આમ આદમી પાર્ટી છે તે પણ ભાજપનો વિરોધ કરી રહી છે, કારણ કે ગુજરાતની અંદર નકલીની ભરમાર એટલી સામે આવી છે કે હવે જ્યારે ન્યાય માંગવા માટે જઈએ છીએ તો પણ હવે ખબર નથી પડતી કે જે અધિકારી પાસે, જે પોલીસ પાસે જઈએ છીએ તે અસલી છે કે પછી નકલી। અને એમાં પણ હવે જ્યારે વોર્ડ પ્રમુખની ચૂંટણી આવી રહી છે, વોર્ડ પ્રમુખ બનવા માટે ખબર નહીં ભાજપના કાર્યકર્તાઓ કેમ આટલા ઉતાવળા બની રહ્યા છે। કોઈક પોતાની પ્રેમિકાને વોર્ડ પ્રમુખ બનાવવા માટે મથી રહ્યું છે, તો કોઈક પોતાની જાતને કે હું ખુદ વોર્ડ પ્રમુખ બનવા માટે ગમે તે હદ સુધી જઈ શકું, એવી અનેક ઘટના છે તે ગુજરાતમાં સામે આવી છે। આજે જ એક એવી ઘટનાની વાત કરવી છે આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આ મામલો સામે આવ્યો છે રાજકોટથી। રાજકોટના ભાજપના વોર્ડ નંબર જે 14 છે તેમના વોર્ડ પ્રમુખ બનવા માટે જે એક કાર્યકર્તા છે ભાજપનો, તેમણે પોતાના જન્મનો જે દાખલો છે તેમાં ચેડા કર્યા છે, કારણ કે ઘણા બધા નિયમો આ વખતે ભાજપે લાગુ કર્યા છે કે તમે જો કોંગ્રેસની અંદરથી આવો છો તો તમને ક્યાંક જે સંગઠન છે તેમાં પણ સ્થાન નહીં મળી શકે, તમારા પરિવારમાંથી એક જ વ્યક્તિને હોદ્દો મળશે, તમારા પરિવારમાંથી તમે 2 વ્યક્તિ વોર્ડ પ્રમુખ નહીં બની શકો, બ્લડ રિલેશન વાળા જ વ્યક્તિ બની શકે છે। આવા ઘણા બધા નિયમો છે। એટલે હવે જ્યારે નિયમનું પાલન કરવાનું હોય છે, વોર્ડ પ્રમુખ બનવાની એટલી તીવ્ર ઈચ્છા હોય છે કે માણસ છે તે કોઈ પણ હદ સુધી પહોંચી જાય છે। અને મામલો એવો છે કે વોર્ડ નંબર 14ના પ્રમુખ બનવા માટે જન્મ પ્રમાણપત્ર હોય છે તેમાં ચેડા કરવામાં આવ્યા છે। વિપુલ માખેલા છે એ વોર્ડ પ્રમુખ બનવા માટે જન્મનું નકલી પ્રમાણપત્ર તેમણે રજૂ કરી દીધું છે, કારણ કે જ્યારે વોર્ડ પ્રમુખ બનવાનું હોય છે, ચૂંટણી આવે છે ત્યારે ઘણા બધા જે પુરાવા છે તે તમારે સબમિટ કરવાના હોય છે। એમાંથી એક છે જન્મનું જે પ્રમાણપત્ર છે તે આપવાનું હોય છે। હવે આ જ જન્મના પ્રમાણપત્રમાં ચેડા કરવામાં આવ્યા છે અને જ્યારે આખી વાત કોંગ્રેસ સુધી પહોંચી તો તેમણે પણ વિરોધ ઉઠાવ્યો છે। અને ખાસ હવે એ કહેવાનું છે કે વોર્ડ પ્રમુખ બનવા માટે બીજેપીના જ આ મહામંત્રીએ છે તે કારસ્તાન કર્યું છે। આવા એક વ્યક્તિ નહીં પરંતુ અનેક એવા વ્યક્તિ છે જે નકલીની ભરમારમાં સંડોવાયેલા છે, પોતપોતાનું કામ કરાવવા માટે કેટલા આધારના ડોક્યુમેન્ટ છે, કેટલા બધા એવા ડોક્યુમેન્ટ જે જરૂરી છે તે બધા ખોટા બનાવીને રજૂ કરી દે છે અને અધિકારીઓ છે તે કંઈ જાણ જોયા વગર તેમને હા પાડી દે છે અને પછી સામે આવે છે નકલીની આવી ભરમાર। અને એમાં પણ એક ભાજપનો જે આ વોર્ડ પ્રમુખ છે તે સામે આવ્યો છે કે વોર્ડ પ્રમુખ બનવા માટે આટલી તીવ્ર ઈચ્છા કે છેક તેમણે જન્મનું જે પ્રમાણપત્ર છે તે આખું ડુપ્લિકેટ બનાવી દીધું। હવે એ જોવાનું છે કે અહીંયા કોંગ્રેસ વિરોધ કરી રહી છે તો કોંગ્રેસના નેતા શું કહી રહ્યા છે તે સાંભળીએ આખા મુદ્દાને લઈને। નકલી પ્રમાણપત્રો રજૂ કરાય છે, શું કહેશો આ બાબતે? ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં, ચારે બાજુ ડુપ્લિકેટ। ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે, આનાથી વિશેષ કોઈ ન હોઈ શકે। ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે, એમાંય છેડછાડ કરવામાં આવી છે, એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારીએ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે। ખરેખર આ ગંભીર બાબત છે। આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે, ખાવા પીવાનું ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ। પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે, એના પણ ડુપ્લિકેટ નીકળ્યું છે। ખરેખર આ ગેરવ્યાજબી વાત છે। ખાસ તો કોર્પોરેશનના જે જન્મ મરણના દાખલા દસ્તાવેજમાં છેડા કરે છે અને જન્મ મરણના જે અધિકારી છે એને પણ એને સુધારો વધારો કર્યો છે, એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। પોલીસ ફરિયાદ થવી જોઈએ, કારણ કે જે જન્મ મરણના દસ્તાવેજો છે, કાગળિયા છે, આધાર કાર્ડ છે, એમાં ચેડા કરવામાં આવ્યા છે। આ તો એક સામે આવ્યું, આવા અનેક ચેડા પણ થયા હોઈ શકે, તો પોલીસ ફરિયાદ થવી જોઈએ। ખરેખર અમારે તો કોંગ્રેસ પક્ષની પોલીસ કમિશનરને પણ આજે આ જ બારામાં રજૂઆત કરવી છે કે જે તે જન્મ મરણના અધિકારી છે એને ચેડા કર્યા છે એની સામે ગુનો દાખલ કરવો જોઈએ એવી અમારી માગણી છે। હવે અહીંયા જન્મ મરણનો જે વિભાગ છે તેમના અધિકારીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે, એટલા માટે કે આ એક વ્યક્તિ નથી, આવા અનેક વ્યક્તિ છે આવા જે ખોટા દાખલા કઢાવીને જાય છે અને જ્યારે જરૂર ના હોય ત્યારે તેમને પુરાવા રૂપે સબમિટ પણ કરી દે છે। પણ સવાલ એ છે કે જો અધિકારીઓને બધી જ ખબર હોય છે તો આ કોના મિલીભગતથી આવું થાય છે? આવું ભાજપમાંથી સામે આવ્યું છે। આવા લોકો પણ અનેક છે તે ચેડા કરતા હશે, અનેક અધિકારીઓ પાસે જઈને પૈસા આપીને કોઈ પણ પ્રમાણપત્ર છે તે પણ બનાવીને ક્યાંક જે એમને આપવાનું હશે તે આપી દેતા હશે, કારણ કે ગુજરાતમાં આવી અનેક ઘટના સામે આવી છે। નકલી અને નકલી આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે કચ્છની પણ આપણે ઘટના જોઈ કે જ્યાં ઈડીનો જે આખી ટીમ છે તે નકલી ઝડપાઈ, અને જ્યારે ક્યારેય પણ તમારે પુરાવા આપવાના છે તો કેમ કોઈ અધિકારી છે,
પોલીસ છે કે કોઈ ઉચ્ચ હોદ્દા પર બેઠેલો વ્યક્તિ છે એ ક્યારેય કોઈ પુરાવાને તપાસતો જ નથી. આવ્યું તમારી સામે, બસ નામ જોઈ લીધું અને જવા દે છે. અને જ્યારે હવે ભાજપની આ મામલો સામે આવ્યો છે ત્યારે એ જોવાનું છે કે ભાજપ આ આખા મામલામાં શું એક્શન લે છે. એટલે હવે એ જોવાનું છે કે ભાજપ મૂક પ્રેક્ષક બનીને આ બધું જોયા કરે છે કે પછી કોઈ કાર્યવાહી પણ આમાં કરે છે. કારણ કે જો આ વસ્તુને રોકવામાં નહીં આવે તો આગળના સમયમાં પણ આ અવિરત ચાલુ રહેશે તે પણ આપણને ખબર પડી જશે. કારણ કે જો ભાજપ આટલી હિંમત કરતું હોય, ભાજપના નેતા આટલી હિંમત કરતા હોય તો બીજા વ્યક્તિને હિંમત આવવાની જ છે કે શાસક પક્ષ છે તે જ બધું આ કરે છે તો આપણને કોણ રોકવા વાળું છે. એટલે સવાલ એ છે કે જો ભાજપ હવે આ બધી જ બાબતમાં કંઈ નહીં કરે તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુ મોટો ફટકો પડવાની તૈયારીમાં તેમને રહેવું પડશે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.